હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું નવા મિની બ્લોગમાં. તો ગાઈઝ, અત્યારે જમવામાં બનાવ્યું છે ઇડલી અને સાંભાર. તો અહીંયા બની ગયો છે સાંભાર મસ્ત મજાનો. તો ગાઈઝ જુઓ, સાંભાર છે રેડી. અહીંયા છે ઇડલીનું બેટર. બેટરમાં મસ્ત આથો પણ આવી ગયો છે ગાઈઝ જુઓ. ચલો હવે ઇડલીનું સ્ટેન્ડ પણ રેડી છે અને કુકર પણ કાઢ્યું છે. ચલો હવે આપણે કુકરમાં ઇડલી મૂકી દઈએ અને એમાં નાખીશું આપણે લીંબુ અને ઉપર નાખીશું સોડા. તો ઇડલી સાંભાર બનાવી દઈએ, એટલે કે સાંભાર તો રેડી જ છે, ઇડલી બનાવી દઈએ. ચપ્પુથી ચેક કરીએ હવે. તો જુઓ, ઇડલી થઈ ગઈ છે સરસ, એકદમ મસ્ત ફૂલી પણ છે અને એકદમ સોફ્ટ પણ લાગે છે. તો ચાલો ગેસ બંધ કરી દઈએ હવે. ઢાંકીને થોડી વાર મૂકી દઈએ, પછી પાછું ખોલીએ ઠંડુ થાય એટલે કુકર. એ જુઓ, ઇડલી મસ્ત થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ લાગે છે ઇડલી. જુઓ, મસ્ત જાડી પડી છે ગાઈસ. અને તમને તોડીને બતાવું ગાઈસ. સાંભાર લઈ લીધો છે તો ડીશમાં ઇડલી લઈ લઈએ. તો ગાઈસ ચલો ઇડલી અને સાંભાર જમવા. તો ચલો ગાઈસ, બધા ઇડલી અને સાંભાર જમવા. તો ગાઈસ, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.